સામાજિક કાર્યકર્તા અને એક વરિષ્ઠ જાગૃત નાગરિક તરીકે સદરૂ મારી પાછળ તમને જે બિલ્ડિંગ દેખાય છે તે સિટી સર્વે નંબર 115માં HS બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલ છે. જે બિલ્ડિંગમાં એનો ગેટ છે એ ગેટ છે તે સરકારી જગ્યા ઉપર બનાવવામાં આવેલ છે અને એ જગ્યા ઉપર સરકારી દબાણ કરી અને ગેટ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવે છે. તો અમારી સરકારને નિવેદન છે કે આ જગ્યાની યોગ્ય સઘન તપાસ કરી અને એ જગ્યા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરી અને જે બિલ્ડર છે કે જે આને કરતા હતા તે તમામ ઉપર તપાસ કરીને સઘન કાર્યવાહી કરે તે બાબતની અમારી અરજીને તથા માંગ છે. અભિજીત દવે એક આજ્ઞા એક્ટિવિસ્ટ સામાજિક કાર્યકર્તા તરીકે અને જાગૃત નાગરિક તરીકે જામનગરમાં દરબારગઢ પાસે આવેલ મુફદ્દલ રેસિડેન્સી જેના સિટી સર્વે નંબર 115 છે તે બિલ્ડિંગ ઉપર HS બિલ્ડર્સ દ્વારા એન્ટરપ્રાઇઝ દ્વારા ભાગીદારી પેઢીથી બાંધકામ કરી અને બિલ્ડિંગ બનાવવામાં આવે છે. જે બિલ્ડિંગમાં મુખ્ય દરવાજો જે મૂકેલ છે તે દરવાજો સિટી સર્વે નંબર 114માં આવે છે. જે જગ્યા સરકારી પડતર છે PWD હસ્તગત છે તે જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દરવાજો બનાવી અને ત્યાં અવર જવરની ચાલ કરતી હતી. હાલ અમોએ સિટી સર્વે દ્વારા તપાસ કરતાં આ જગ્યા સરકારી પડતર અને સરકાર PWD હસ્તગત કરેલ છે તે પ્રકારના તમામ પુરાવા આધાર રજૂ કરેલ છે. સિટી સર્વે ઓફિસ દ્વારા આ બાબતનો નકશો પણ અમને આપવામાં આવે છે. જે બાબતે આ બિલ્ડિંગમાં 114 નંબર સિટી સર્વે નંબર 114 સરકારી પડતર હોય એ અમને જાણવા મળે છે. તો આ જગ્યા ઉપર જે તે બિલ્ડર છે HS એન્ટરપ્રાઇઝ દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા જેને કરેલ છે તેના ઉપર કાયદેસર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા અમારી માંગ કરતા અરજ છે. અને સરકાર દ્વારા આ બાબતે સઘન તપાસ કરી અને આ કાર્યકરના દોષીને સખતમાં સખત સજા થાય અને કાયદાની જોગવાઈએ તેનું અનુકરણ કડક કાર્યવાહી થાય તે પ્રકાર અમારી માંગ છે. અને આ જગ્યા સરકારી પડતર હોય અને સરકારની પડતર હોય અને તે જગ્યા આ બિલ્ડર દ્વારા પચાવી અને ગેરકાયદેસર રીતે આવવા જવાનો રસ્તો બનાવેલો હોય તો તે બાબતે પણ સઘન તપાસ કરી તેમના પણ કરવા દે. બિલ્ડર કોણ વ્યક્તિએ દબાવેલ છે? HS એન્ટરપ્રાઇઝ નામની પેઢી છે જેમને આ જગ્યા પર બિલ્ડિંગનું મુફદ્દલ રેસિડેન્સીનું બાંધકામ કરેલ છે. બરાબર. અને 114 નંબરની જગ્યા છે સિટી સર્વે નંબર 114ની જે જગ્યા છે તે સરકારી પડતર જગ્યા છે જે PWD હસ્તગત છે. તો PWDની માલિકની છે તો ત્યાં ગેરકાયદેસર રીતે આવવા જવાનો કાયદેસરનો દરવાજો બનાવી ન શકાય. તે બાબતે તપાસ કરવામાં નમ્ર અરજ છે. એ બાબતે કથિત ભ્રષ્ટાચાર પણ થયેલો હોઈ શકે અથવા આ બિલ્ડિંગ બનાવનારે પણ તેમને લેન્ડ ગ્રેબિંગ દ્વારા આ જગ્યાનો ગેરકાયદેસર કબજો પણ કરેલો હોય એવું જાણવા મળેલ છે પ્રથમ નજરે. તથા આ બિલ્ડિંગ હેરિટેજ જામનગર હેરિટેજની કક્ષામાં આવતું હોય જ્યાં જુમા મસ્જિદ ટ્રસ્ટ પાછળ જ આવે છે. તે જુમા મસ્જિદની કોઈ પણ સરકારના નિયમ મુજબ 100 મીટરના એરિયામાં આ જગ્યામાં 11 માળનું કે 10 માળનું બાંધકામ ન થઈ શકે. તો તે પણ 83 મીટરના અંતરે આ બાંધકામ કરેલું છે. અને તેમ છતાં પણ 100 મીટરની એરિયામાં બાંધકામ ન થાય ને બીજું 200 મીટર રિઝર્વ રાખવું પડે. તો આ બાંધકામ ખાલી 83 મીટરના રેન્જમાં થયું છે તો તે પણ ગેરકાયદેસર બાંધકામ થયું. અને આ બિલ્ડિંગમાં રહેવાવાળા ઉપર કાયદેસર રીતે બિલ્ડર દ્વારા છેતરપિંડી કરીને આ ફ્લેટો વેચવામાં આવે છે. જેનું ભવિષ્યમાં આજ નહીં તો કાલે કોઈપણ રીતે આનો સરકારી કાયદા મુજબ તેના પર કાર્યવાહી થઈ શકે તો તેની જવાબદારી કોણ લેશે? PWDના અધિકારીઓ કોઈ અહીંયા ઉપસ્થિત આવ્યા છે કોઈ કહેવા? PWDના અધિકારીને અવારનવાર કહેલું હતું પણ તે છતાં પણ તે આ લોકો રાજકીય વર્ગ ધરાવતા હોય અને બિલ્ડર લોબી હોય લેન્ડ માફિયા હોય તો એ લોકો એને જે વસ્તુ થઈ હોય પાછળથી અમે તો જાગૃત નાગરિક તરીકે આ વસ્તુની બરાબર છે. કોઈ જાતના અધિકારીઓ કોઈ એક્શન નથી લેતા? એક્શન નથી લેતા. ઓકે.